હેલો વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલની અંદર. હવે આજે આપણે જોવાના છીએ ગણિતનો એક મહત્વનો ટોપિક, જે છે વિભાજ્યતાની ચાવીઓ. સૌથી પહેલા તો જો આના નામમાં જ આનો અર્થ છે વિભાજ્યતાની ચાવીઓ. મતલબ કે કોઈ પણ સંખ્યા છે, બરાબર, એને તમારે ઈઝીલી એના જો ભાગ કરવા હોય તો એના માટેની ચાવી કઈ, બરાબર? તો ઈ ચાવીઓ આજે આપણે જોવાની થાય છે, બરાબર? સૌથી પહેલી ચાવી છે 2 ની વિભાજ્યતાની ચાવીઓ, બરાબર? તો શું કહે છે 2 ની વિભાજ્યતાની ચાવીઓ? તો કે જો આપેલી, એટલે કે જો કોઈ પણ સંખ્યા તમને આપી છે એનો એકમનો અંક કેટલો હોય, તો કે 2 4 6 8 કે પછી 0 હોય, બરાબર છે? તો તેવી સંખ્યાને તમે 2 વડે, કેટલા વડે? 2 વડે નિશેષ ભાગી શકાય છે. હવે નિશેષ ભાગવું એટલે શું? તો કે તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો છો તો એનો જવાબ છેલ્લે શેષમાં 0 0 આવવો જોઈએ, અને નિશેષ ભાગવું કહેવાય. નીચે કઈ વધવું જોઈએ નહીં. શેષ છે એ કેવી થઈ જવી જોઈએ? તો કે 0 થઈ જવી જોઈએ, અને નિશેષ ભાગવું કહેવાય, બરાબર? તો એવી સંખ્યા કે જેનો એકમનો અંક એટલે શું થાય? તો ઉદાહરણ તરીકે હું કહું તો કે એકમનો અંક આપણે ઉદાહરણ તરીકે સંખ્યા લઈએ, જેમ કે 466, બરાબર? તો 466 ની અંદર એકમનો અંક કોણ થાય? તો કે પહેલો હોય એકમનો અંક હોય, બીજો હોય દશક હોય, ત્રીજો હોય 100 નો અંક હોય, બરાબર? તો પહેલો અંક જોવાનો આપણે ખાસ કરીને જ્યારે 2 ની વિભાજ્યતાની ચાવી યુઝ કરવી હોય ત્યારે, બરાબર? તો પહેલો અંક કેવો હોવો જોઈએ? તો કે એકમનો અંક કેવો હોવો જોઈએ, બરાબર? તો કે એકમનો અંક છે ઈ આપણે જોવાનો થાય. ઈ કેવો હોવો જોઈએ? તો કે 2 4 6 8 કે પછી 0 હોવો જોઈએ. આ પાંચ સંખ્યામાંથી કોઈ પણ જો હોય એકમનો અંક, તો તેને આપણે શું કરી શકીએ છીએ? 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઉદાહરણ જો એક મેં અહીંયા આપ્યું છે તમને કે 18 ની અંદર તમે જો પહેલો અંક છે એ કેવો છે? એકમનો અંક. તો કે જો અહીંયા આપણે આપી છે એક ક્રાઇટેરિયા આપ્યો છે 2 4 6 8 0, એમાંનો એક છે જો 8 છે. આપણે એક જ સંખ્યા ચેક કરવાની, પહેલો અંક, બરાબર છે? જો એકમનો અંક કેટલો છે? 8 છે. તો તેથી એને 2 વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર? એટલે કે કઈ રીતે? તો કે 18 છે, બરાબર? એમાં પહેલો અંક કેવો છે એકમ? તો કે 8 છે. હવે તમે 18 નો 2 સાથે ભાગાકાર કરો, બરાબર? એટલે આપણને પણ ખબર છે કે 2 સાથે 18 નો ભાગાકાર કરીએ, બરાબર? તો શું થશે? 2 9 18, બરાબર? એટલે બગડો અહીંયા 9 ઉપર, 18 નો 18 નીચે, બરાબર? 18 માંથી 18 જાય તો કેટલા વધશે? 0 0. એનો મતલબ શું થયો? કે 18 છે, બરાબર? એને કઈ ચાવી લાગુ પડે છે? 2 ની ચાવી લાગુ પડે છે, બરાબર છે? એના પછી 3 ની વિભાજ્યતાની ચાવી. હવે એવી સંખ્યાઓ કે જેને તમે 3 વડે નિશેષ ભાગી શકો, એવી કઈ કઈ સંખ્યાઓ? શું કરવાનું એમાં તો જોઈએ આપણે. તો કે જો આપેલ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને નિશેષ 3 વડે ભાગી શકાય. જો આ થોડું કોમ્પ્લિકેટેડ સેન્ટેન્સ છે. શું કીધું ફરીથી? જો આપેલ સંખ્યાના અંકોના સરવાળાને, જો કેના સરવાળાને? આપેલા અંકોના સરવાળા. ધારો કે તમને કોઈ સંખ્યા દીધી છે, ઈ બધાયનો સરવાળાની વાત કરે છે. એ બધાયનો જેટલો સરવાળો આવે છે એને જો તમે 3 વડે નિશેષ ભાગી શકતા હોય તો તમે જે સંખ્યા લીધી છે એને તમે 3 વડે આરામથી નિશેષ ભાગી શકો છો. કઈ રીતે? તો ઉદાહરણ જો આપણે લઈએ 465, બરાબર? 465 ની અંદર તમે જો 4 + 6 + 5 પેલા કરવાના, બરોબર છે? તો એનો જવાબ કેટલો હતો? કે 15. હવે જે 15 છે એને તમે આરામથી 3 વડે નિશેષ ભાગી શકો કે નહીં? 3 5 15 આવી ગયા, નીચે 0 0 શેષ, બરાબર? તો એનો મતલબ શું થયો? કે 3 5 15 થતા હોય તો 3 વડે 15 છે નિશેષ ભાગી શકાય છે, બરાબર? તો એનો મતલબ શું થાય ઇનડાયરેક્ટલી? તો કે 465 જે છે એને પણ તમે 3 વડે ભાગી શકો છો. આ એક જાદુ જેવી વાત છે, બરાબર? કે તમારે શું કરવાનું? 3 ની વિભાજ્યતાની ચાવી ચેક કરવી હોય તો કે 300 કોઈ પણ સંખ્યા તમને દીધી છે બધાને સરવાળો કરી નાખવાનો પહેલા તો, સિંગલ કરીને, બરાબર? જેટલો સરવાળો આવે એને 3 વડે ભાગાકાર કરી નાખવાનો. જો ભાગાકાર કરો ને જવાબ 0 0 આવે, એનો મતલબ એ છે કે તમે જે ટોટલ સંખ્યા લીધી છે એને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. આ વાત કન્ફર્મ છે, બરાબર? હા. એના પછી 4 ની વિભાજ્યતાની ચાવી. હવે ઘણી બધી સંખ્યાઓ એવી પણ હોય જેને તમે 4 વડે વિભાજ્ય હોય, જે 4 વડે તમે ભાગી શકતા હોય, બરાબર? તો જો આપેલ સંખ્યાના છેલ્લા 2 અંકોથી, જોજો સમજજો, કયા અંકો? છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને, છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ આપણે જોઈએ શું કહે છે. આ છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા. ધારો કે હું એમ લઉં છું 3 અંકની સંખ્યા 196. એમાં કેટલા છેલ્લા 2 અંક? તો છેલ્લા 2 અંક કોણ થાય? આ થાય ને એકમ અને દશક, એટલે કેટલા થયા? 96 થયા.
બરાબર આ 96 ને જો તમે 4 વડે નિશેષ ભાગી શકતા હોય બરાબર તો એનો મતલબ ઈ છે કે તમે 196 ને પણ 4 વડે નિશેષ ભાગી શકો છો બરાબર જો તમે 96 ને 4 વડે નિશેષ ભાગો છો કેટલો જવાબ આવે બરાબર તો કે જો 4 ના પાડામાં તમને ખબર છે 9 આવે નહીં એટલે આપણે 2 થી ભાગ ચલાવવો પડે બરાબર 4 2 8 9 માંથી 8 જાય એટલે એક વધશે નીચે ઉપરથી આપણે છગડો નીચે ઉતારીએ નીચે 16 આવ્યા 4 4 16 એટલે કે ચોકે ચોકે 16 બરાબર તો નીચે 16 માંથી 16 તમે માઈનસ કરી નાખો જવાબ કેટલો આવી ગયો 0 છે તો ઉપર જવાબ કેટલો આવે તો કે 24 બરાબર એનો મતલબ એ થયો કે તમે 96 ને પણ તમે 4 વડે ભાગી શકો છો બરાબર એમાં જવાબ કેવો આવશે નીચે 0 0 જ આવશે અને બીજી એક શરત જો કોઈ એકમના અને દશકના સ્થાન પર 0 0 હોય બરાબર એને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકો છો ઉદાહરણ તરીકે 2300 બરાબર જો 2300 જો એકમનું સ્થાન અને દશકનું સ્થાનમાં બેયમાં 0 0 છે બરાબર તો આ સંખ્યાને પણ તમે શું કરી શકો છો 4 વડે નિશેષ ભાગી શકો છો બરાબર ફરીથી એકવાર સ્પીડમાં 2 ની વિભાજ્યતાની ચાવી શું છે તો કે જો કોઈ પણ આપેલ સંખ્યા હોય એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો તમે 2 વડે નિશેષ ભાગી શકો છો ઉદાહરણ તરીકે તમને મેં 18 આપ્યા છે બરાબર એના પછી 3 ની વિભાજ્યતાની ચાવી તો કે જે ટોટલ સંખ્યા છે એનો તમે સરવાળો કરો જે સરવાળો આવે છે એને જો તમે 3 વડે ભાગી શકતા હોય તો એનો મતલબ ઈ છે કે તમે જેટલી સંખ્યાનો સરવાળો કરી બધી સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો એના પછી 4 ની વિભાજ્યતાની ચાવી તો કે જો કોઈ પણ સંખ્યા તમને આપી છે અને છેલ્લા બે અંકથી બનતી સંખ્યા હોય એને જો તમે નિશેષ ભાગી શકતા હોય તો એનો મતલબ ઈ છે કે ઈ સંખ્યા જે ટોટલની સંખ્યા જે આગળ આપી છે જેટલા પણ આંકડા એને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો અને એની એક બીજી શરત કે જો એમાં એકમ અને દશકના સ્થાન ઉપર જો 0 0 હોય બરાબર તો પણ તમે એને 4 વડે નિશેષ ભાગી શકો છો બરાબર છે આટલી વસ્તુ છે આની અંદર બરાબર ડન જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમે કોમેન્ટની અંદર લાઈક એવું લખીને મોકલજો અને લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો જેથી કરી અને એ લોકો પણ આ ઈઝીલી કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરી શકે